છો? મજામાં ને? હવે જુઓ મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 4ની અંદર રિવિઝન સ્ટાર્ટ કર્યું હતું, બરાબર? ઊંટ અને ફકીર. ઊંટ અને ફકીર પાઠ આપણે ફરીથી ભણીશું. ઓકે, આપણે પહેલાં પણ ભણ્યા અને ફરી પાછું રિવિઝનમાં પણ ભણીએ, કારણ કે આમાંથી તમારે લોંગ ક્વેશ્ચનો પૂછાય છે. ઓકે, તો મિત્રો આપણે આ પાઠનું રિવિઝન કરીશું. દરેકે ધ્યાનથી પાઠને સમજવાનો છે. ઓકે, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? હવે એક વેપારી હતો અને એ વેપારીએ એક ફકીરને પૂછ્યું કે તમે મારું ઊંટ અહીંયા જતા જોયું છે? ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. હવે ફકીરે બધું કહી દીધું કે એની એક આંખ જમણી ફૂટેલી હતી, પગે થોડું ખોડું હતું એટલે મીન્સ કે થોડી ખોડખા પણ હતી એને, તેનો એક દાંત પડી ગયો હતો અને એક બાજુ મધ અને ઘઉં તમે મૂક્યા હતા એની પીઠ ઉપર. ફકીરના આ સવાલ સાંભળી વેપારી તો રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધ્યા કરીએ છીએ. હવે ફકીર બાબાની આ વાત સાંભળીને પેલો વેપારી તો એકદમ ખુશ થઈ ગયો, રાજીના રેડ થઈ ગયો, બરાબર? અમે સૌ ક્યારના એને શોધીએ છીએ, પરંતુ અમને તે મળતું નથી. ફકીર બાબા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી. ફકીરનો આ જવાબ સાંભળીને વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને તો જોયું છે. હવે વેપારીને થયું કે ના, એને નક્કી ઊંટને તો જોયું જ છે, તો જ એના લક્ષણો તે કહી શકે. પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી. હવે વેપારીને એવું હતું કે એના ઉપર જે માલ હતો એના કારણે લાલચથી આ મને ના પાડે છે. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાયા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. વેપારીએ શું કહ્યું કે તમે મને મારું ઊંટ આપી દો, જો નહીં આપો તો તમને પકડીને મારે લઈ જવા પડશે. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું નથી. પછી તેના પર ઝવેરાતની વાત જ શી આવી? ફકીરે કહ્યું કે મેં તમારું ઊંટ જોયું જ નથી. પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેણે માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ જાઓ. કહ્યું કે આને પકડી લો અને સીધા રાજા પાસે લઈ જાઓ. રાજાએ ફકીરની ઝડતી લેવરાવી, એટલે કે ફકીરની તપાસ કરાવડાવી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. એના ખિસ્સા જોયા, એની જે જોડી હતી એ જોડીમાં જોયું, પણ કશું મળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય? તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે. હવે વેપારીને થયું કે જે ઉપર ઝવેરાત હતી એના કારણે નક્કી એને સંતાડી દીધું છે. એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. હવે તેને શિક્ષા આપવાનો હુકમ કરે છે, આદેશ આપે છે. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત તો સાંભળો. કે તમે પહેલાં રહેમ કરો, બરાબર? રહેમ કરો એટલે કે કૃપા કરો મારી ઉપર. તમે પહેલાં મારી વાત તો સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. શું કહ્યું ફકીર બાબાએ? કે હું વનવગડાની અંદર કેટલાય વર્ષથી રહું છું.
મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. ફકીર બાબાને શાની ટેવ હતી મિત્રો? અવલોકન કરવાની. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. દરેકે નીચે અંડરલાઈન કરવાની છે. બરાબર. ફકીર બાબાને અવલોકન કરવાની ટેવ હતી. નિરીક્ષણ. અવલોકન એટલે મિત્રો નિરીક્ષણ. હવે આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા. હવે એમણે ઊંટના પગલાં જોયા છે, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ, કારણ કે માત્ર એકલા ઊંટના જ પગ હતા. તેથી મેં નક્કી કર્યું કે એ એકલું હતું. પગલાંના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. બરાબર. ઝાડના પાંદડા એક જ બાજુએ કરડેલા હતા. તે પરથી મેં માન્યું કે એ એક આંખે કાણો હોવું જોઈએ. તેના પગલાંમાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. હવે પગલાં પડે એમાં એક પગલું થોડું ઓછું દેખાતું હતું. તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે, એટલે કે ખોડખાંપણવાળું હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. બરાબર. એક ભાગ આગળનો લટકતો હતો એટલે મેં માન્યું કે એનો આગળનો ભાગ પડી ગયો છે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ ભણભણતી હતી. એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઘઉં લાદ્યા હશે ને બીજી બાજુએ મધ હશે. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. એના ઉપરથી મેં નક્કી કર્યું કે આ એના માલિકથી છૂટું પડી ગયેલું લાગે છે. એના માલિક પાસે હોય એવું લાગતું નથી. થોડે દૂર જતાં આ વેપારી મને સામે મળ્યો અને શું કર્યું કે થોડે દૂર ગયો એટલે તરત જ મને વેપારી સામે મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યા. મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કર્યું. હવે ઊંટ પ્રમાણે એનું વર્ણન કરવામાં આવ્યું. તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે. બરાબર. એના પરથી વેપારી નક્કી કરી લીધું કે નક્કી ઊંટ આને જોયું છે. પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. એને એમ થયું કે એને ઝવેરાત લેવી છે, એ લાલચથી તે મને બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. શું કહે છે? કે મેં ઊંટને જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. હવે રાજાને થયું કે આ સાચું બોલે છે. બરાબર. એણે ઊંટ જોયું પણ નથી અને સંતાડ્યું પણ નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. એને નિરીક્ષણ કરવાની ટેવ હતી. એના ઉપરથી જ એને કીધું કે આ ઊંટના આ લક્ષણો હતા અને ઊંટ મેં જોયું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને એને ફકીરને ઇનામ આપ્યું અને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો. તેની અવલોકન શક્તિના એને ખૂબ જ વખાણ કર્યા. તો મિત્રો, પાઠ ભણવાની કેવી મજા આવી ને? તો મિત્રો, તમારે જુઓ, આપણે આ પાઠ રિવિઝન કર્યો છે, ફરીથી પાઠને સમજ્યા છીએ. ઓકે. તો તમારે બધાએ શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ, બરાબર, અને સ્વાધ્યાય એ બધું તમારે ઘરે તૈયાર કરવાનું છે આજના દિવસમાં. ઓકે. બાય.